જય સિયારામ અને હર હર મહાદેવ બધાને. આજના મિની વ્લોગમાં બધાનું સ્વાગત છે. કેમ છો બધા? આઈ હોપ કે અત્યારે ચોમાસાની સિઝનમાં તો બધા એકદમ તાજા મજા જશો. તો જલ્દીથી જે લોકો નવા હોય ચેનલ ઉપર એ સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણી ચેનલ ઉપર હમણાં 300 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવાના છે, કેમ કે 299 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. ખાલી એક જ સબસ્ક્રાઇબર ઘટે છે. તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો એટલે મને પણ થોડુંક મોટિવેશન મળતું રહીએ નવા નવા વિડીયોઝ બનાવવાનું. અને આજ તો જો દિવાસો હતો ને એટલે મમ્મી, ફઈ અને બા ત્રણેય વાર્તા વાંચવા માટે બેસી ગયા હતા દિવાસાની. અને ફઈ વાર્તા વાંચતા હતા અને મમ્મી ને બા બે સાંભળતા હતા. તો મારી મમ્મી, ફઈ અને બાએ ત્રણેય તો વાર્તા સાંભળી લીધી હતી, પણ હજી શેરીવાળાને બધાને વાર્તા સાંભળવાની બાકી હતી. તો બધા આવ્યા હતા તો મેં એને બધાને વાર્તા સંભળાવી. પછી બપોર વચ્ચે બાયું ને બધીને દિવાસાનું જાગરણ હતું એટલે અચાનક નક્કી કરી નાખ્યું કે હાલો રણજીત સાગર જઈએ બચ્ચા પાર્ટીને લઈને, આપણું જાગરણ થઈ જાય ને એ લોકોને મસ્તી થઈ જાય. તો અમે નીકળી ગયા હતા બધા તૈયાર થઈને. હજી બે ગાડી અમારી આગળ નીકળી ગઈ છે એટલે એ લોકોને હજી આગળ વિડીયોમાં બતાવતા રહેશી. અને જો થોડીક વાર પછી આપણે ગાડી ભગાવી ને તો આ લોકોની આગળ નીકળી ગયા હતા. અને પછી મમ્મી પાછળ બેઠા બેઠા બધાના વિડીયો બનાવતી હતી ને આ બાજુવાળા આંટીને છે ને એ કે મારે ગાડી હકાવતા હકાવતા વિડીયો બનાવવો છે, તો એ વિડીયો બનાવી દેતી હતી મમ્મી, કેમ કે મમ્મી આજે ઈ જ કામ કરવાની હતી, પાછળ બેઠા બેઠા વિડીયો બનાવવાનું. પછી તો અમે પહોંચી ગયા હતા રણજીત સાગર અને આ બચ્ચા પાર્ટી જો ડાયરેક્ટ ગેટમાં વહી ગઈ છે. અને હજી અંદર જઈને કેવી ધબધબાટી બોલાવે છે ઈ જોવા માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને અંદર પહોંચ્યા ને તા તો ઈ લોકો આગળ આગળ ભાગવા માંડ્યા હતા અને બધાની મમ્મીઓ એને રાડું નાખતી હતી કે ભાગો નહીં, કેમ કે વરસાદ હતો ને તો પડી જવાય એવી રીતે હતું. પછી બધા એક પછી એક જો હિંચકા ગોતીને હિંચકા ખાવા માંડ્યા છે. અને આજ તો આપણે ઢગલો એક હિંચકા ખાવા છે. અને આ લોકોએ જો ફોટો પાડવાનું ચાલુ કરી દીધું છે ને મને ફોટોગ્રાફર બનાવી દીધી હતી કે હાલ તું અમને બધાને પોઝ કે અને કે ફોટા પાડી દે. તો આપણે ઈ લોકો અલગ અલગ પોઝ બદલાવતા ગયા એમ જો આપણે ફોટા પાડી દીધા હતા. જો છે ને બાકી ઘડીએ ઘડીએ આમ કરીને પોઝ બદલાવતા હતા ને આપણે ફોટો પાડવાનું કામ હતું ને બચ્ચા પાર્ટી એનું કામ કરતી હતી. જો બાજતા હતા અને રમતા હતા અને બધું ભેગું હતું. અને જો આ લોકોને કેટલાક હજી પોઝ કરવા હશે, આમ પગ રાખીને આમ હાથ રાખીને બધા જો છે ને બાકી આમ ફોટો પાડી દે, આમ ફોટો પાડી દે. ઈ લોકોએ તો કોથળો ભરીને ફોટા પાડ્યા હતા બાકી હો. તો જો ફોટા પાડવાનું પૂરું થયું ને ત્યાં ઈ લોકોએ હિંચકા ખાવાના ચાલુ કરી દીધા. ઈ કે છોકરાઓ હિંચકા ખાઈને આપણે આપણું થોડુંક બાળપણ યાદ કરી લઈ. પછી મેં કેટલા વર્ષોથી હિંચકા નથી ખાધા, તો મેં આજ તો 5-6 કિલો હિંચકા ખાઈ લીધા હતા. મેં કીધું આજ તો કેટલા વર્ષોનો હિસાબ પૂરો કરીને જ જાવો છે અહીંથી હિંચકાનો. અને યુટ્યુબમાં 3 મિનિટનો ટાઈમ લિમિટ આવે એટલે અડધો વિડીયો હજી બાકી છે. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી